અંગ્રેજી શીખવું હોય તો ગ્રામરને દેવાનું છોડો દોષ અને જ્યાં સુધી ન થાય સંતોષ ત્યાં સુધી કરો પ્રેક્ટિસ. પ્રેક્ટિસ કરવા માટે ગુજરાતી તો જોઈએ. તો આ રહ્યું ગુજરાતી. જુઓ, સૌથી છેડે છે, છ ને એક માત્રા છે, આ 100% ફાઇનલ છે તો આવે જ. હવે જુઓ, વાંચવું એ ક્રિયા, લખવું ક્રિયા, બોલવું ક્રિયા, આપવું એ પણ ક્રિયા. ક્રિયા એટલે V1. હવે અત્યારે યાદ રાખવા માટે હું તમને કહી દઉં છું વર્બ સાથે છે. વ છે એટલે આવા વાક્ય હંમેશા ઈચ્છા બતાવે, અને ઈચ્છા બતાવવા માટે અંગ્રેજીમાં બીજા સ્થાન ઉપર વોન્ટ ટુ અથવા વોન્ટ્સ ટુ મૂકવું પડે. વોન્ટ ટુ અને વોન્ટ્સ ટુ ક્યારે આવે? પહેલા ગ્રુપમાં, ફર્સ્ટ ગ્રુપની અંદર વોન્ટ ટુ અને સેકન્ડ ગ્રુપની અંદર વોન્ટ્સ ટુ. મેમ્બર્સ જેમને પ્રેક્ટિસ કરવાની હોય ઈચ્છા અને સમય હોય અને શીખવા માટેનું કોઈ કારણ હોય, આઈ ઇન્વાઇટ યુ ફોર ડેમો. વાક્ય કેમ બને છે અંગ્રેજીમાં ગોઠવતા શીખીશું.